આમ નાના હતા ને ત્યાં કેસર કેરી નહીં, એ તમે મોકે પૂગ્યા છો. કેસર કેરી નહીં, લંગડોય નહીં, હાફૂસ નહીં, આવી દેશી ગોળ કેરી નાની નાની ખાટી ખાટી ને બહુ જ ખાટી. રૂસડા ન કરા, રૂસડા દાંતમાં કરી જાય, અડધી કલાક તો આમ કાઢવા પડે. તે ભેગા રહેતા ને, આ જુદું થવાનું હમણાં ઉભર્યું તે ગઢીમાં ગીરેલી બેનું બેહો ને કઈ વાત પાછા આવો સાધાર મૂકતા જાવ ને. આ તો આનંદ છે બીજું કઈ તમારું જેમ હોય એમ. આ જૂની વાત એટલા માટે યાદ કરું છું યુવાન મિત્રોને કે આપણે મા બાપ કેટલા દુઃખી થતા હતા મને તમને સુખ આપવા માટે. 2 મણનો ભારો ખેતરથી સડાવે, 2 મણનો ભારો મકાઈનો અને સીમાડેથી ખેતરથી ગામમાં આવે ગા હાટું બળદ હાટું હારે. અટાણે છોકરું તેડતા નથી અને હિસકાવતા નથી. હવે તો ઓટોમેટિક ઘોડીએ એક શબ્દ એટલો લે, બીજો બધો એટલો, ત્રીજો બધો એટલો હાલે. એ છોકરો કદાચ એની માને બાપને નોય હાસવે કે તમે ક્યાં હિસકેવો હતો. ઓટોમેટિક ઘોડ્યું હતું ને આંકડા ડાયરેક્ટ હતા, તમારે મફત મોટો થયો. પેલા એક ઘોડિયું 2 ખોયા હતા, મેં નજરે જોયેલું છે ને મારી ઉંમરના બધે જોયું હોય. એક ઘોડિયું 2 ખોયા, તમે એક ઘોડિયામાં મોટા થયા છો. તું એ કરશો ને બે ખોયા ને અને એકનું માથું નીકળી, એકનું માથું નીકળી, એકના ટાટિયા નીકળી, એકના ટાટિયા નીકળી. ડોશી પગના અંગૂઠામાં દોરી નાખી ઈસકા રોટલા ઘટી જાય. રોટલા છે ને બાજરાના જાયના ઘઉંના, તો મહેમાન એવું હોય કોક એક જણો ખાય, ઉલાને તો સકડા ઈ નહીં જાય. આ ફાર્મ હાઉસમાં સકડા ઈ નહીં હો. ફાર્મ હાઉસ આપણે પહેલેથી જ હતું જૂનું. ફાર્મ હાઉસ ખેતર વાડી પાદળું કાંદનું સીમાડાનું ઈ ખોસડી ઈ ધજાવાળું એવું હતું. પીપળા વાળી એ બધી વાડીનું નામ હોય. તો ફાર્મ હાઉસમાં જાતા અને અડધું ઘર જ ફાર્મ હાઉસમાં મોટું થાય. 2-3 છોકરા અહીં ઘીરે મોટા થાય ને પછી એથી મોટા થાય એટલે એ ફાર્મ હાઉસમાં મોટા થાય. કોઈ ડોબા સાડે, કોઈ રજકા વાળે, કોઈ અહીંયા પાણી વાળે. પણ તોય મજા બહુ હતી હો. કહેવાનો મારો અર્થ હતો એ કે માં ઘીરે રહેતી, નાના ભાઈને બહાર કાઢે ને ત્યાં મોટો પડખે ઊભું હોય, ઘરી જાય ઘોડિયામાં. ઘોડિયું એટલે ખોયું, પારણ્યું. ગઢીમાં બાપની માં ગ્રાન્ટ મધર એ આપણને વાહ મારી મારા રોયા હેઠો ઉતર ભાઈને હમો કરીને પાછો હુરાવો હશે. મારા રોયા હેઠો ઉતર ભાઈને હમો કરીને હુરાવો. પેલા હમો કરતા, હવે હમો કરવા પણ નહીં, કંઈક 15 રૂપિયાનું પહેરાવી દે. ઓટોમેટિક પ્લાન એને શું કહે છોકરી? હે ટેમ્પસ એ જે હોય એ અમને નહીં આવડે. એ મારી ના નથી પહેરાવાની, પણ કઈ હમો કરશો ને તો દીકરાનો માનો પ્રેમ ટકશે. એટલે આપણને ખ્યાલ નથી હોતો. મારો કહેવાનો હેતુ એ હતો. પછી આપણે દાદા દાદી ઘીરે હોય, છોકરાઓના ભેગા હોય, પણ 7-8નું ટોળું દેરિયા જેઠિયાના, અને પછી ગઢીમાં રોટલા ઘડતા હોય. દાદા કેરીનો કંડિયો લઈ આવે દુકાનેથી, વખારેથી. નાનું એવું ગામ હોય. કરંડિયો એટલે હુંડો એટલે ટોપલો. હે ભાઈ, માલિકો ફરાળ રાખેલું કેરી આંખ ખોલે ને તો 7-8 કેરી સાંદી વાળી નીકળે. એ ઉલાઈ ભેળવી હોય. ત્યાં ગઢા દાદા શું કે એ સાંદી વાળી આજ ખાઈ જાઓ, કાલે હારી ખાવ, બીજામાં સાંદી પડે. ઈ ખાઈ જાય તો ત્રીજામાં નકરું સાંદી વાળું જ એટલે રાખે. જો કાઢી નાખે તો કઈ વાંધો, પણ કાઢે કેમ? માળ લેવાનો હોય. હતું જ નહીં ને કાંઈ, હતું જ નહીં. એ તો એટલી હાકડીમાં આપણે મોટા થયા છે, એ આવડાને કાંઈ ખબર નથી. એને તો ભાદરવાની છૂટી ભાદરવો પાડે છે. કાવડિયું નહોતું એ, કાવડિયું નહીં. પૈસાની વાત જ ક્યાં કે કાવડિયું નહીં, ફાંડાળું નહીં. ફાંડાળું કાવડિયું આવતું, અમે વાપરતા ને હોય તો.
કેરીનો પછી હું કહેતો હતો ને તમે છોકરા ફરતા બેસી જાય તે મેનું આ સાયલ સોલવાનું શાકાની ને મિક્સર નહીં એટલે તમે આમ સાયલ સોલીને એક બે ત્રણ શાક દબાવો મિક્સરમાં રગડો ત્યાં રહનો થઈ નીકળે એવું નહોતું. પછી આમ બે પગ વસાડતા પેલી દબાવી પછી માથે આમ કેરી ઘંઘવાની એટલે રહ બધું એમાં જાય સાલોતરા બહાર તો છોકરા ફરતા બેઠા હોય છોકરીનું છોકરા અને આમ શરદી થઈ હોય એટલે આમ સેડા હેલા જતા હોય ને એ પછી આમ કોણી સુધી આપણને લાગે પ્લાસ્ટિક માર્યું અને મોળિયા તો એવા ટાઈટ થઈ જાય માલ એવો રહ્યો ને ભાઈ. પછી આમ ફરતા છોકરા બેઠા હોય અને ખાટી કેરી વાંચ શું ગઈ બહુ આવે ખોરે ગોઠલું મારું હો કાકાની છોકરી પડખે બેઠ તો સાલોતરું મારું હો ભાઈ. ત્યાં ગળઢીમાં રોટલા કરતા એને આ સુગંધ તો જાય એટલે શું કે ખાટું ભાઈ એવું લાગે છે ગળને દૂધ નાખો ગળને દૂધ ગુડો એમાં ગુડો એમ કે તપેલું આખું ગળને દૂધનું ભરી દે પછી આપણે તાહલી રહ દઈએ ગળના દાદા હો પછી રહ તો એસેન્સ માલિકો દૂધ ને ગળ આ ખટાઈસ જ કામ કરે તમે જોવો પણ અહીંયા આ નવા મોડલ બધા ગયા ને આવ્યા જૂનું મોડલ અહીં ના બેઠું બીજે શું કામ આપણો ઓટો મનસુખ વસોયાના નામનો હોય વિચાર કરી લો તમે પણ નવા મોડલ છે જાય છે ને આવે